તો પાલનપુરની સરકારી પોલિટેકનિકલ કોલેજના 40 જેટલા વિદ્યાર્થીઓ રજડી પડ્યા હોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। કોલેજના પ્રિન્સિપાલ દ્વારા આ વિદ્યાર્થીઓને 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરવાની સૂચના આપ્યા બાદ વિદ્યાર્થીઓએ એબીવીપીનો સંપર્ક કરી અને એબીવીપીના માધ્યમથી પ્રિન્સિપાલને આક્રોશપૂર્ણ રજૂઆત કરી હતી। જોકે વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે કોલેજના સત્તાધીશોને પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલ જર્જરિત થઈ ગઈ છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ અને વિદ્યાર્થીઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતરી જશે। હોસ્ટેલમાં રહીએ છીએ, ગવર્મેન્ટ હોસ્ટેલમાં, અને હું મારું વતન દિયોદર છે, મૂળ વતન અમે કચ્છમાં રહીએ છીએ હાલ। તો હવે અહીંયા હોસ્ટેલમાં બહુ બધી પ્રોબ્લેમ છે, જેમ કે બિલ્ડિંગ થોડી સારી નથી, રહેવા લાયક નથી। જેમ કે ટોયલેટના બ્લોક જે છે એ વર્ટિકલ ક્રેક આવી ગયા છે, એટલે રહેવા માટે યોગ્ય નથી, જેનો આરએનબી દ્વારા રિપોર્ટ બી મળ્યો હતો। તો એના માટે કોલેજ દ્વારા અમને 3 દિવસની મુદત આપી હતી કે 3 દિવસની અંદર તમે ખાલી કરી અને તમારે કોઈ બી જગ્યાએ રહેવા માટે તમે જઈ શકો છો। નોટિસ આવી હતી કે જે અમને 2 દિવસની અંદર હોસ્ટેલ ખાલી કરી દેવાનો। તો અમને આ હોસ્ટેલમાં તકલીફ પડી રહી છે, જે સંડાસ છે, બાથરૂમ છે, પાણીની છે, અભ્યાસક્રમ બધી તકલીફ અમને પડી રહી છે। તો અમે હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓ અમે સાથે મળી અને સોમવારે અમે આવેદનપત્ર એમને આપ્યું હતું કે અમારી આ માંગ છે। તો એ માંગ અમારી એવી છે કે જો અમને આ હોસ્ટેલમાં નહીં રાખો તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ પાલનપુરમાં કોઈ બી જગ્યાએ ગવર્મેન્ટ હોસ્ટેલ હોય ત્યાં અમને વૈકલ્પિક સુવિધા અમને પ્રાપ્ત થાય। પોલિટેકનિક કોલેજમાં જે વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા માટે જે કોલેજ દ્વારા જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગર એવી માંગ કરે છે કે આગામી સમયમાં એ વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા સરકારી હોસ્ટેલમાં કરી આપવામાં આવે। 48 કલાકનો સમય આપ્યો છે, જો 48 કલાકની અંદર આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં જો નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, તાળાબંધી કરશે અને પાલનપુરના બધા જ વિદ્યાર્થીઓ આ આંદોલનમાં જોડાશે। એકચ્યુઅલી 29 જુલાઈના રોજ માર્ગ અને મકાન વિભાગ આરએનબીનો એક પ્રથમદર્શી અહેવાલ હોસ્ટેલની અંગેનો હાલત અંગેનો અમારી પાસે આવેલો અને એમાં લખ્યું હતું લોકોએ કે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય। તદુપરાંત સરકારશ્રીનો પણ આદેશ હતો અમારી વડી કચેરી ટેકનિકલ એજ્યુકેશન ગાંધીનગર કે જર્જરિત મકાનો હોય તેનો જે વપરાશ છે એ તાત્કાલિક અસરથી બંધ કરી દેવો। એટલા માટે અમે વિદ્યાર્થીઓના હિતમાં જાનમાલની હાનિ ન થાય એટલા માટે શનિ રવિ રજા આવતી હોય એમને 3 દિવસનો ટાઈમ આપેલો કે ભાઈ આ હોસ્ટેલ છે એ તમે ખાલી કરી શકો છો।